છોટાઉદેપુર જિલ્લામાં વધુ એકવાર નશાના કારોબારનો મામલો સામે આવ્યો છે। ચોરી છુપીથી પોતાના કબજામાં બિનઅધિકૃત વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખનાર શખ્સને છોટાઉદેપુર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, વધુ એકવાર છોટાઉદેપુર જિલ્લામાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। છોટાઉદેપુર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. જાદવને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે કવાંટ તાલુકાના નડવાંટ ગામમાં રહેતા હસમુખ છગન રાઠવા પોતાના કબજા હેઠળના ખેતરની ઓરડીમાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો રાખે છે। બાતમી મળતા એસઓજી પોલીસ હરકતમાં આવી હતી અને પાનવડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. કલારાને સાથે રાખી નળવાંટ ગામના નિશાળ ફળિયામાં આવેલ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા લીલા ગાંજાના છોડ અને સૂકો ગાંજો મળી કુલ 2 કિલો 210 ગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત ₹22,100 મળી આવ્યો હતો। પોલીસે જેના કબજામાંથી આ ગાંજાનો જથ્થો ઝડપાયો એવા હસમુખ છગન રાઠવા ઉંમર વર્ષ 50ને ઝડપી પાડી ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ એટલે કે NDPSની કલમ હેઠળ કવાંટ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી અર્થે આરોપી હસમુખ રાઠવાને પણ કવાંટ પોલીસને હવાલે કર્યો છે। એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટા ઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।